कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। મિત્રો આ વાક્યથી તો આપ જરૂર પરિચિત હશો। જે હા મિત્રો, આ વાક્ય સુપ્રસિદ્ધ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા જ્યારે એ કચ્છમાં આવેલા હતા ત્યારે કચ્છ વિશે તેમને જણાવેલ છે અને ખુશ્બુ ગુજરાતમાં કચ્છના સફેદ રણ વિશે તેમને ખૂબ જ યાદગાર શબ્દો આ કહેલા છે। નમસ્કાર મિત્રો, હું છું જગદીશ વાઘેલા અને આજના વિડીયોમાં આપણે પ્રખ્યાત કચ્છના સફેદ રણ વિશે જાણીશું। કચ્છનું રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ મોટા રણની મારસી જમીન છે। ચોમાસાની ઋતુમાં અહીં પાણી ભરાઈ જાય છે અને ત્યારબાદ શિયાળામાં તે નમકથી ચમકી ઉઠે છે। તે આશરે 30,000 ચોરસ કિલોમીટર જમીન છે, જેમાં કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો છે। બન્ની ઘાસિયા મેદાન, જે એશિયાનો સૌથી મોટો ઘાસિયા મેદાન તરીકે ઓળખાય છે। કચ્છનું રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે। તે વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ ગણાય છે। રણ એટલે હિન્દીમાં રેગિસ્તાન અને અંગ્રેજીમાં ડેઝર્ટ કહેવાય છે। સફેદ રણને જોવા દર વર્ષે લાખો પર્યટકો અહીં આવે છે। ગુજરાત સરકાર દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે રણ ઉત્સવની નામથી ઉત્સવ ઉજવાય છે, જેમાં પર્યટકોને સ્થાનિક વાનગીઓ, કચ્છની કલા સંસ્કૃતિ વિશે હોસ્પિટાલિટી પરોસવામાં આવે છે। ખાસ કચ્છની કલા સંસ્કૃતિ જે વૈશ્વિક રીતે ઉજાગર થાય છે। કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીનો અદ્ભુત નજારો જોવા મળે છે। જો આપ શિયાળાની ઋતુમાં અહીં કચ્છ આવી રહ્યા હો તો સફેદ રણની અચૂક મુલાકાત લેવી। જો આપ પણ સફેદ રણ જોવા માંગતા હો અને કચ્છનો પ્રવાસ કરવા માંગતા હો તો સફેદ રણની સાથે સાથે કાળો ડુંગર, જે મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે, રોડ ટુ હેવનનો જે અદ્ભુત નજારો છે, જે હડપ્પા સંસ્કૃતિનું નગર ધોળાવીરા તરફ લઈ જાય છે। અને ખાસ સફેદ રણ જતી વખતે તમે રસ્તામાં ભેરંડિયારીનો પ્રખ્યાત માવો ખાવાનું તો બિલકુલ ન ચૂકતા। કચ્છમાં સફેદ રણમાં કેવી રીતે જવું, તો એના માટે તમે હવાઈ માર્ગ, રેલવે માર્ગ, બસ દ્વારા કચ્છના મુખ્ય મથક ભુજથી આવી શકાય। ભુજ જે કચ્છનું હૃદય કહેવાય છે, અહીં પણ તમે ઘણું બધું જોઈ શકો। ભુજમાં આઈના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, વિશ્વનું સુંદર સ્મૃતિવન, વંદે માતરમ મેમોરિયલ જેવા સ્થળો પર મુલાકાત લઈ શકો। અને તેની સાથે સાથે પ્રસિદ્ધ નારાયણ સરોવર, કોટેશ્વર, આશાપુરાનું માતાના મઢ કે લખપતનો કિલ્લો તો અવશ્ય જુઓ। અને તેની સાથે સાથે જો મોજ મસ્તી કરવી હોય તો માંડવીનો રમણીય દરિયા કિનારો એટલે માંડવી બીચની અચૂક મુલાકાત લેવી। તો આમ કચ્છમાં ઘણા બધા જોવાલાયક સ્થળો, કચ્છ તેની સંસ્કૃતિ, કલા માટે ખૂબ જ જાણીતું, અને રણોત્સવનો નજારો તો દર વર્ષે ખાસ કરીને જ્યારે પતંગોત્સવ હોય છે, મકર સંક્રાંતિમાં લાખો પર્યટકો અહીં મોજ માણવા આવે છે, કચ્છનું સફેદ રણ જોવામાં આવે છે। પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન આ કચ્છના રણને જોઈ અને કચ્છની સંસ્કૃતિને જોઈને મોહિત થઈને એમણે સુંદર નારો આપ્યો હતો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। જે હા મિત્રો, જો તમે પણ કચ્છ જોવા માંગતા હો તો કચ્છને અચૂક મુલાકાત લેજો, કચ્છને જોવા તમે જરૂરથી જરૂર પધારજો। તો આ હતી કચ્છ અને સફેદ રણ વિશે માહિતી। જો મિત્રો વિડીયો ગમ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આ ચેનલમાં તમને કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો સાથે સાથે કચ્છની કલા સંસ્કૃતિની માહિતી મળતી રહેશે। મળીશું અને કચ્છની અન્ય બાબત વિશે જાણીશું આ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ।